હલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 4 એર પ્રિપરેશન એન્ડ સર્વિસ યુનિટ ચાલુ કર્યું હતું. મીન્સ કે ન્યુમેટિક પોર્શન આપણો ચાલુ થઈ ગયો છે, બરાબર. તો આજનો આપણો ટોપિક છે ટાઈપ્સ એન્ડ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર એર કોમ્પ્રેસર. એર કોમ્પ્રેસર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ ઓફ ન્યુમેટિક સિસ્ટમ. કે ન્યુમેટિક સિસ્ટમનું જો મુખ્યત્વે મૂળભૂત અંગ કહી શકીએ એવું જે છે એ એર કમ્પ્રેસર છે. તો એર કમ્પ્રેસરનું કામ શું તે શું કરશે? એ મિકેનિકલ ડિવાઇસ છે. એર કમ્પ્રેસર ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ વિચ કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ફ્લુઇડ એનર્જી. મિકેનિકલ એનર્જીમાંથી ફ્લુઇડ એનર્જીની અંદર કન્વર્ટ કરશે. તો કમ્પ્રેસરનું કામ શું? તો કોમ્પ્રેસ કરવાનું. કોઈ પણ વસ્તુ હોય, માની લો કે લિક્વિડ હોય, ગેસ હોય અથવા સોલિડ હોય, તો એને કોમ્પ્રેસ કરવાનું. તો કોમ્પ્રેસર કોમ્પ્રેસ ફ્લુઇડ ઓર એર. તો અહીંયા ન્યુમેટિક સિસ્ટમ છે, તો અહીંયા મીડિયમ તરીકે એર હશે. તો કોમ્પ્રેસર ઇન્ક્રીઝ ધ એર પ્રેશર. કોમ્પ્રેસર જેવું એરને કોમ્પ્રેસ કરશે એના લીધે શું થશે? એનું પ્રેશર ઇન્ક્રીઝ થશે અને એનું વોલ્યુમ ડિક્રીઝ થશે. આપણે કોઈપણ વસ્તુને દબાઈએ, એનું કોમ્પ્રેસ કરીએ શું થશે? એનું પ્રેશર ઇન્ક્રીઝ થાય અને એનું વોલ્યુમ ડિક્રીઝ થાય અને ઓલ્સો એનું ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થાય. કોમ્પ્રેસ થયેલી એર જે હોય એનું ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થાય. તો compressor is selected based on the pressure it needs to operate and the delivery volume. તો કોમ્પ્રેસરને મેઇનલી બે પ્રકારે ક્લાસિફાઈડ કરી શકાય. એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર, હકારાત્મક સ્થળાંતર કોમ્પ્રેસર, એન્ડ ડાયનેમિક પ્લેસમેન્ટ કોમ્પ્રેસર. આ બે પ્રકારે કોમ્પ્રેસરને આપણે ક્લાસિફાઈડ કરી શકીએ છીએ, જેની મોસ્ટલી ન્યુમેટિક સિસ્ટમની અંદર પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર પ્રકારના વપરાય છે. અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કોમ્પ્રેસર કયા કયા છે? તો પિસ્ટન ટાઈપ, વેન ટાઈપ, ડાયાફ્રામ ટાઈપ એન્ડ સ્ક્રૂ ટાઈપ. એની અંદર પણ પિસ્ટન ટાઈપની અંદર જુદા જુદા પ્રકાર હોય છે, વેન ટાઈપની અંદર જુદા જુદા પ્રકાર છે. આપણે ડીપની અંદર નેક્સ્ટ પોર્શનની અંદર આપણે જોવાનું છે. તો બે પ્રકારના ક્લાસિફિકેશન થઈ ગયા. એના સિલેક્શન ક્રાઇટેરિયા કઈ રીતે થયું એ જોયું. એર કમ્પ્રેસરનું કામ શું, મીડિયમ તરીકે શું કરે, અને એર કમ્પ્રેસ એર થાય તો એના પેરામીટર વોલ્યુમ, પ્રેશર એન્ડ ટેમ્પરેચરની અંદર શું શું ચેન્જીસ થાય એ આપણે ખાસ લખવું પડે. તો આપણે હવે જોઈએ પિસ્ટન કોમ્પ્રેસર. તો નંબર 1 પિસ્ટન કોમ્પ્રેસર. તો આપણે એન્જિનની વાત કરીએ કે કોઈ એન્જિન આપણે માની લો કે 2 સ્ટ્રોક એન્જિન અથવા 4 સ્ટ્રોક એન્જિનની અંદર પિસ્ટન યુઝ થતું હોય છે, બરાબર. તો પિસ્ટનનું વર્કિંગ શું હોય? પિસ્ટનનું મોશન કઈ હોય? તો રેસિપ્રોકેટિંગ મોશન હોય. આ પિસ્ટન આપણને જે બતાવવામાં આવ્યો છે એ, બરાબર, એ અપ એન્ડ ડાઉન. પિસ્ટન શું થશે? અપ એન્ડ ડાઉન રેસિપ્રોકેટિંગ મોશન થશે એની. તો અપ એન્ડ ડાઉન થશે. તો એના લીધે શું થશે? પિસ્ટન ઉપરથી નીચે સુધી મૂવ થશે. હવે અહીંયા આપણને બે પ્રકારના ઇનલેટ એન્ડ આઉટલેટ, બે પ્રકારના ઇનલેટ, એક પ્રકારનું ઇનલેટ છે અને આઉટલેટ આપેલા છે. અહીંયા બે વાલ્વ છે, ઇનલેટ અને એક્ઝોસ્ટ. ઇનલેટ વાલ્વ ઓપન ક્યારે થાય અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન ક્લોઝ ક્યારે થાય એ પોઝિશન આપણને સમજવાની છે. તો પિસ્ટન કોમ્પ્રેસર એ ન્યુમેટિક સિસ્ટમનું ખાસ કરીને મોસ્ટલી યુઝ થાય છે, કોમન છે અને સિમ્પલ છે. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસરની અંદર પિસ્ટન કોમ્પ્રેસર વપરાય છે, જે સિમ્પલ છે. એની અંદર શું થશે? તો આપણે પિસ્ટનની અંદર સ્ટ્રોક આપણે ભણી ગયા છે કે 4 સ્ટ્રોક એન્જિન હોય તો પિસ્ટનના કેટલા સ્ટ્રોક હોય, બરાબર. અને 2 સ્ટ્રોકની અંદર તો આમાં શું કહે છે કે ઇટ પ્રોડ્યુસ અ 1 પલ્સ ઓફ એર. એરનો એક પલ્સ પિસ્ટનના એક સ્ટ્રોક દરમિયાન ઉત્પન્ન થશે. પિસ્ટનના એક સ્ટ્રોક દરમિયાન એક પલ્સ ઉત્પન્ન થશે. શા માટે? તો અહીંયા એક જ પિસ્ટન આપેલું છે આપણને, બરાબર. તો આપણે જોઈએ કે એર ઇનલેટ. તો ઇનલેટ માધ્યમથી એર ઇનલેટ ક્યારે આવશે? તો જ્યારે પિસ્ટન રેસિપ્રોકેટિંગ મોશન દરમિયાન અપ એન્ડ ડાઉન થશે. એ દરમિયાન પિસ્ટન જ્યારે ડાઉન થશે, પિસ્ટન મૂવ્સ ડાઉન ઇનલેટ સ્ટ્રોક દરમિયાન, ત્યારે ઇનલેટ વાલ્વ શું થશે? ઇનલેટ વાલ્વ ઓપન થશે અને એ ઓપન થશે એટલે અહીંયા ગેપિંગમાંથી એર અંદર આવશે. એર અંદર આવશે એ દરમિયાન પિસ્ટન મૂવ્સ ડાઉન, પિસ્ટન ડાઉન થશે અને ક્રેન્કશાફ્ટ આપણને બતાવેલું ક્રેન્કશાફ્ટ મોટર સાથે કનેક્ટ હોય એના લીધે રોટેટ થાય અને ક્રેન્કશાફ્ટ રોટેટ થવાના લીધે પિસ્ટનની મોશન ચાલુ થતી હોય છે. આપણને ખબર છે કે 2 સ્ટ્રોક એન્જિનની અંદર અથવા 4 સ્ટ્રોક એન્જિનના વર્કિંગની અંદર આપણે ભણી ગયા છીએ કે પિસ્ટન મોટર સાથે ક્રેન્કશાફ્ટ મોટર સાથે કનેક્ટ હોય. ઇલેક્ટ્રિક મોટરથી ક્રેન્કશાફ્ટને રોટેટ કરશે અને પિસ્ટનને વર્કિંગ ચાલુ થશે.
આ દરમિયાન શું થશે, પિસ્ટન ડાઉન હોય. હવે એના પછી એ દરમિયાન ઇનલેટ વાલ્વ ઓપન છે. પછી બીજા સ્ટ્રોક દરમિયાન શું થશે, પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશન અપ થશે. એ દરમિયાન શું થશે, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે. જ્યારે ઇનલેટ વાલ્વ ક્લોઝ થશે, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે એટલે એક્ઝોસ્ટ મારફતે એર આઉટલેટ મારફતે એર બહાર થશે. એર બહાર કઈ રીતે નીકળશે, તો કોમ્પ્રેસ એર બહાર નીકળશે, જેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ હશે અને પ્રેશર પણ ઇન્ક્રીઝ હશે. જ્યારે એનું વોલ્યુમ, પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, જ્યારે એનું વોલ્યુમ એ ડિક્રીઝ થશે. અને જે અહીંયા વાલ્વ આપણને બતાવ્યા છે સ્પ્રિંગ લોડેડ છે. સ્પ્રિંગની મદદથી આપણે જોઈશું, કોઈ પણ સ્પ્રિંગની મદદથી એને અપ એન્ડ ડાઉન અથવા કરી શકીએ, ક્લોઝ ઓપન. બરાબર. તો સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર ગીવ્સ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ પ્રેશર પલ્સ. કે સિંગલ સિલિન્ડરનું કોમ્પ્રેસર હોય એ અમુક નિશ્ચિત માત્રાની અંદર જ પ્રેશર પલ્સ આપી શકે આઉટલેટ પોર્ટ સુધી. અને એનું પ્રેશર ડેવલપ છે અપ ટુ 3 to 40 બાર સુધીનું પ્રેશર ડેવલપમેન્ટ હોય. તો આપણને ખ્યાલ આવ્યું કે કોમ્પ્રેસરનું કામ શું. તો કોમ્પ્રેસરનું મેઇન કામ એરને કોમ્પ્રેસ કરવાનું. તો કયા માધ્યમથી કોમ્પ્રેસ કરશે, તો એનું મુખ્ય પિસ્ટન કોમ્પ્રેસર છે. આની અંદર પિસ્ટન વપરાય છે. પિસ્ટન કઈ રીતે વર્ક ચાલુ કરશે, તો ક્રેન્કશાફ્ટ એ મોટર જોડે કનેક્ટ હશે. ક્રેન્કશાફ્ટ રોટેટ થશે એટલે પિસ્ટન એનું વર્ક ચાલુ કરશે. આ રીતે કોમ્પ્રેસ એર આપણને ફાઇનલ આઉટલેટ માધ્યમ દ્વારા મળશે. એ દરમિયાન લખવાનું કે પિસ્ટનનો જ્યારે પિસ્ટન ડાઉન થશે, મૂવ્સ ડાઉન, એ દરમિયાન ઇનલેટ વાલ્વ ઓપન થશે. ત્યાંથી ઇનલેટ મારફતથી એર સિલિન્ડરની અંદર આવશે. જ્યારે પિસ્ટન અપ થશે એ દરમિયાન એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થશે અને ઇનલેટ વાલ્વ ક્લોઝ થશે. એ દરમિયાન આઉટલેટ મારફતે કોમ્પ્રેસ એર બહાર આવશે. આ કામ હતું એ પિસ્ટન કોમ્પ્રેસરનું હતું. હવે અહીંયા બીજું જોઈએ આપણે ડબલ એક્ટિંગ કોમ્પ્રેસર. સેમ આ પિસ્ટન કોમ્પ્રેસર જ છે પરંતુ ડબલ એક્ટિંગ. બરાબર, ડબલ એક્ટિંગ છે. તો અહીંયા જુઓ કે ડબલ એક્ટિંગ કઈ રીતે, તો બે પ્રકારના ઇનલેટ વાલ્વ છે આપણને અને બે પ્રકારના આઉટલેટ વાલ્વ આપણને આપેલા છે. ઇનલેટ અને આઉટલેટનો જે પોર્ટ છે એ સિંગલ જ છે, ખાલી વાલ્વ આપણને ડબલ આપેલા છે. અને અહીંયા પિસ્ટન આપણને બતાવે છે પિસ્ટન. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ છે કે શું કરશે, પિસ્ટન રેસિપ્રોકેટિંગ મોમેન્ટ કરશે. પિસ્ટન આ બતાવી આપણને જે આ બાજુથી આ બાજુ એ રીતે પિસ્ટનનું કામ થશે. તો પિસ્ટન મૂવ થશે એ દરમિયાન ઇનલેટ મારફતે અંદર આવશે એર. જ્યારે પિસ્ટન આ બહારની સાઈડ આવશે એ દરમિયાન શું થશે, આ ઇનલેટ પોર્ટ બંધ થઈ જશે અને આઉટલેટ પોર્ટ ઓપન થશે. એ દરમિયાન કોમ્પ્રેસ એર બહાર નીકળશે. તો અહીંયા શું થયું, તો આપણે જોઈએ એઝ ધ પિસ્ટન મૂવ્સ એર ઇઝ કોમ્પ્રેસ્ડ ઓન વન સાઇડ, લિસ્ટ ઓન ધી અધર સાઇડ ઓફ ધી પિસ્ટન. પિસ્ટનની બીજી સાઈડે એર કોમ્પ્રેસ થશે અને એર સક થશે. અને આ કઈ એક્શનથી, રેસિપ્રોકેટિંગ, પિસ્ટનની કઈ રેસિપ્રોકેટિંગ એક્શનના લીધે એર કોમ્પ્રેસ થશે. અને શું કરશે, ડિલિવર ટ્વાઇસ ઇન વન પિસ્ટન સ્ટ્રોક. આપણે ત્યાં આગળના પિસ્ટન કોમ્પ્રેશનની અંદર જોયું તો એક પલ્સ હતું, અહીંયા ટ્વાઇસ, બે પલ્સ. બરાબર, એક પિસ્ટન સ્ટ્રોકની અંદર ટ્વાઇસ, ડબલ, બમણું ડિલિવર કરશે. શેના લીધે, ડબલ એક્ટિંગ છે એટલા માટે. અને પ્રેશર હાયર હોય પહેલાંના કરતાં 30 બાર કરતાં હાયર હશે. બરાબર, વર્કિંગ સેમ છે પરંતુ અહીંયા બે ઇનલેટ વાળા આપણને આપ્યા છે અને બે આઉટલેટ વાળા આપે છે એટલે ડબલ એક્ટિંગ કરશે. એના લીધે શું થશે, ટ્વાઇસ પાવર, ટ્વાઇસ આપણને બમણું મળશે અને આનું પ્રેશર જે છે એ અપ ટુ 30 બાર કરતાં વધુ હશે. એના પછી છે મલ્ટી સ્ટેજ. વર્કિંગ સેમનું સેમ જ છે, પિસ્ટન કોમ્પ્રેસર જેવું જ છે. કયા કનેક્ટિંગ રોડ છે અને ક્રેન્કશાફ્ટ જોડે. આ શું કહે છે, ડ્રીવન બાય સેમ મોટર. એક જ મોટરથી બંને કનેક્ટિંગ રોડને રોટેટ કરવામાં આવશે ક્રેન્કશાફ્ટ મારફતે. અહીંયા પણ આપણને બતાવવામાં આવ્યું છે કે જોઈએ કે એઝ ધ પ્રેશર ઓફ ધી એર ઇન્ક્રીઝ, ટેમ્પરેચર ઇન્ક્રીઝ. આપણે પહેલાં જ જોઈ લીધું કે જેવું પ્રેશર ઇન્ક્રીઝ થશે, એર કોમ્પ્રેસ થશે એટલે એનું શું થશે, પ્રેશર એન્ડ ટેમ્પરેચર આ બંને ઇન્ક્રીઝ થવાનું અને વોલ્યુમ ડિક્રીઝ થવાનું. બરાબર, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાનું. હવે આના લીધે શું થાય કે કોમ્પ્રેશનની અંદર જો ટેમ્પરેચર એરનું ઇન્ક્રીઝ થાય તો એના લીધે મિકેનિકલ એલિમેન્ટ્સને ડેમેજ થવાના ચાન્સીસ વધતા હોય. બરાબર, તો મિકેનિકલ એલિમેન્ટ ડેમેજ ના થાય એના માટે આપણે અહીંયા શું આપ્યું છે, ઇન્ટરકુલર. આપણને અહીંયા ઇન્ટરકુલર આપેલું છે. બરાબર, ઇન્ટરકુલરનું કામ શું, તો એ ઇન્ટરકુલર શું કરશે, ટેમ્પરેચર જે ઇન્ક્રીઝ થયું છે એનું ટેમ્પરેચર ડિક્રીઝ કરવાનું કામ એ કરશે. આપણે અહીંયા જે જોઈએ છે ઇન્ટરકુલર, એના કામ શું, તો ટેમ્પરેચર જે સિસ્ટમની અંદર ઇન્ક્રીઝ થયું છે એને ડિક્રીઝ કરશે. તો અહીંયા જોઈએ કે મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર, તો એક કરતાં વધુ સ્ટેજનો સમાવેશ થયો છે.
જો એની અંદર આપણે જોઈએ ઇટ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ ટેમ્પરેચર. મેઇન આનો ફોકસ એ છે કે સિસ્ટમની અંદર જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એને રિડ્યુસ કરવા માટે આપણને ઇન્ટરકુલર આપેલું છે, ઇન્ટરકુલરનું કામ કરવાનું છે. તો અહીંયા આપણે બે સેમ વસ્તુ જોઈ લઈએ કે ઇનલેટ વાલ આપણને બે આપેલા છે, બરાબર, એક અહીંયા બે ઇનલેટ વાલ અને બે આઉટલેટ વાલ. સેમ આપણે જે જોયું ડબલ એક્ટિંગ કોમ્પ્રેસરની અંદર એ જ વસ્તુ છે. ઇનલેટમાંથી કમ્પ્રેસર એન્ટર થશે જ્યારે પિસ્ટન મૂવ્સ ડાઉન, એ દરમિયાન ડાઉન થશે, એ દરમિયાન પિસ્ટન અહીંયા બંને મૂવ ડાઉન થશે, એ દરમિયાન બંને ઇનલેટ વાલ અહીંયા અને અહીંયા ત્યાંથી ઇનલેટ વાલ મારફતે એર અંદર આવશે. એના પછી પિસ્ટન મૂવ્સ અપ, પિસ્ટન અપ જશે, એ દરમિયાન આ ઇનલેટથી આ ઇનલેટ વાલ છે બંધ થશે અને આઉટલેટ વાલ ઓપન થઈ જશે, બરાબર. તો એ મારફતે કોમ્પ્રેસ એર બહાર નીકળશે આઉટલેટ મારફતે. અહીંયા આપણને બતાવ્યું છે કે મલ્ટી સ્ટેજ, તો બે પ્રકારના સ્ટેજ બતાવ્યા છે કે ફર્સ્ટ સ્ટેજમાં લો પ્રેશર હોય જ્યારે સેકન્ડ સ્ટેજની અંદર હાઈ પ્રેશર છે. કે જ્યારે ફર્સ્ટ સ્ટેજ દરમિયાન આવશે કોમ્પ્રેસ એર બહાર આવશે જે ત્યાં પ્રેશર લો હશે, પરંતુ જ્યારે સેકન્ડ સ્ટેજની અંદર આવશે ત્યારે એનું પ્રેશર ઇન્ક્રીઝ થશે. ખાસ મલ્ટી સ્ટેજ પૂછાય ત્યારે આપણે એક વસ્તુ ઇન્ટરકુલર બતાવવાનું ના બોલે, કેમ કે મેઇન ડિફરન્સ એનું ઇન્ટરકુલર છે. એને ઇન્ટરકુલર એટલા માટે આપવામાં આવ્યું છે કે સિસ્ટમની અંદર જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું હોય ત્યારે એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના લીધે મિકેનિકલ એલિમેન્ટ્સ ડેમેજ થવાના ચાન્સીસ રહેતા હોય, તો એ એલિમેન્ટ ડેમેજ ના થાય એના માટે સિસ્ટમનું ટેમ્પરેચર ઓછું રાખવા માટે ઇન્ટરકુલરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોયું ડાયાફ્રામ કોમ્પ્રેસર.